જય ઠાકર, જય માતાજી, રામ રામ। કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં। તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ। બપોરના 3 સાડા 3 જેવું થયું છે। ગાયોને આપણે ચરવા છોડવાની, ગાયોમાં દેખાઈએ પાછળ। ચાલો ગાયોને છોડશું આપણે। જો ગાયું બધી બહાર આવે છે જાપામાંથી। જુઓ ભાઈ, ગાયોને ચરવા છોડી અને ગાયું પાણી પીએ છે, આમાં જોઈ શકાય। અને જુઓ ભાઈ, જે આપણે જુવારવાળા હતા એ એકદમ ચટ થઈ ગયા છે। ગાયોને ખવડાવી દીધી છે જુવાર, જોઈ શકાય બે પડાને। જુવારવાળા હતા મોયલા, આપણે ખવડાવી દીધી છે વાઢીને। આમાં વાવવાની બાકી છે જુવાર હજી। હવે લગભગ 10-15 દીમાં વાવી દઈશું, પાછો ટાઈમ મળે એટલે। તો ગાયું ચરે છે આમાં। જુઓ ભાઈ, આ બે જુવારવાળા જ હતા। આમાં થોડા ઘણા પૂરા પડ્યા છે, બાકી ઓલા પડાની ખવડાવી દીધી છે જુવાર। અને જુઓ ભાઈ, હાલમાં તો આપણે ગયું જે મકાઈ વાળું છે આમાં ચરે છે, જોઈ શકાય આમાં। શેઠે ચરે બસ, મોજ થઈ ગયું ચરે છે, જોઈ શકાય। આ બાજુ શેઠે ચરે છે કંઈક। પવન પણ બહુ છે, પવન કે મારું કામ। જુઓ ભાઈ, સાંજના 5-6 જેવું થયું છે અને ઓલી બાજુ ગાયું ચડતી હતી, અહીંયાથી આ બાજુ આવી ગઈ આ જુવારવાળામાં, જોઈ શકાય આમાં। આ પણ આપણું જુવારવાળું જ છે। ઘણી ખરી જુવાર વેચાઈ ગઈ છે અને ગાયો માટેમાં ઓઘો થઈ ગયો છે પાછળ, જોઈ શકાય આમાં। બાકી ગાયો આમાં મોજથી ચરે છે જુવારવાળામાં। જુઓ ભાઈ, હાલમાં તો આ જુવારવાળામાં ગાયું ચરે છે આપણી। જોઈ શકાય આમાં। જો આરામથી ભાઈ ગાયું ચરે છે। જુઓ ભાઈ, અને હમણાં 4-5 દીથા વરસાદના પણ છૂટા છવાયા ઝાપટા આવે છે। જો કે કાંઈ જરૂર નથી વરસાદની અત્યારે, મોલ બોલ બગડે કે જે કંઈ પણ વાવેતર હોય એ બગડે। પણ જો કે આજે નિરાથે, આજે તો કાંઈ છાંટા એવા ખર્યા નથી। 3-4 દિવસથી એક ધારા છાંટા ખરે છે વરસાદના। જુઓ ભાઈ, સાંજના 5:45 જેવું થયું છે
અને જે આપણે વાડીનું છેલ્લું જોડ છે જે આપણું મકાઈવાળું એ બાજુ આપણે ગાયું લઈને આવી ગયા છે. કેમ કે એક ધારી હુકામાં ગાયું તરસ્યું થયું હોય ગાયું, એટલે આ બાજુ લીલોતરીમાં આવી ગયા છે. આ બાજુ ગાયું ચરે છે. આજના લગભગ 5:45 જેવું થયું છે, જોઈ શકાય આમાં. અને ઓલી બાજુ ડોડાની મકાઈ છે જે આપણે વાવેલી છે, નજીકથી બતાવું મકાઈ. જુઓ ભાઈ, ગાયું મોજથી ચરે છે ઓલી બાજુ આમે પાણીમાં. અને આ આપણી ડોડાની મકાઈ છે, જુઓ નજીકથી ફાલ બાલ આવી ગયા છે ડોડાના, જોઈ શકાય આમાં. આ ડોડાની મકાઈ છે આપણે વાવેલી છે. આ છેલ્લો ખૂણો આવી ગયો આપણા ખેતરનો, ડેમનો કાંઠો. જોઈ શકાય આમાં. જુઓ ભાઈ, અને આમાં અહીંયા સાદા તારનો આપણે ઝટકો લગાવેલો છે, જેથી કરીને ઢોર કે કુંદરા કાંઈ નુકસાની ન કરે મોલને. જોઈ શકાય આમાં. તો આ તારથી છેટા રહીએ તો મોલ આપણું સુરક્ષિત રહીએ જે વાવેલું છે. અને જુઓ ભાઈ, આ જે ડેમ રહ્યું એ આપણે આજી ડેમ 2 નંબર છે. 1 નંબર જે રાજકોટમાં છે, અને આ બીજું 2 નંબરનું ડેમ છે આ કાઠિયાવાડ ડેમનું. જોઈ શકાય આમાં. અને ગાંડીવેલનું સામ્રાજ્ય પથરાણું છે આમાં બધી બાજુ. આખા ડેમમાં ગાંડીવેલનું સામ્રાજ્ય પથરાણું છે. આ વેલ ફક્ત પાણીમાં જ થાય. અત્યારે તો થોડું પાણી દેખાય છે ઓલી બાજુ. કાલ તો આ બધું ઢકાઈ ગયું હતું આખું. ગાયોને જો 6 વાગે એટલે મંડે ભાગવા વાળા બાજુ. તો કાંઈક ગાયો આગળ વહી ગઈ છે ઓલી બાજુ. આ બધી ગાંડી વેલ છે. જુઓ ભાઈ, ઓલા ડેમ બાજુથી આપણી ગાયો આ બાજુ આવી ગઈ છે ચરવા. અને આ આપણી વાડીની ગોરસ આંબલી છે, જોઈ શકાય આમાં. એ બતાવું નજીકથી. જો આ આપણી વાડીની ગોરસ આંબલી છે, મીઠી એટલી કે ભાઈ ન પૂછો વાત. જો આ ગોરસ આંબલી છે. ગાયો ચરવતા ભાઈ ભૂખ લાગે તો ખાવી પડે. જો ગોરસ આંબલી આપણી વાડીની. જો આપણી વાડીની ગોરસ આંબલી એકદમ મીઠી મજાની છે. ભૂખ લાગે તો ખાઈ ભાઈ આપણે તો. જુઓ ભાઈ, સાંજના 6:15 જેવું થયું છે, અને ગાયું બધી આપણી ચરીને આવી ગઈ છે, જોઈ શકાય આમાં. પાછળ જે માંડવીનો ભૂકો છે એ ગાયું ખાય છે. ગાયું બધી આપણી વાડે આવી ગઈ છે. અને નાના બચ્ચા ગાયોના આપણે દર વખતની જેમ વાડામાં બાંધેલા છે. ગાયો અહીંયા ભૂકો ખાય છે. નાના બચ્ચા ગાયોના અહીંયા બાંધ્યા છે, મોજથી બેઠા છે બચ્ચા. જોઈ શકાય આમાં. આ ભાઈની બિંદુ ગાય છે, એ ચરવા નહોતી એવી. આજ ઘરે જ હતી આખો દી, કેમ કે આજ હવારે આગા વિયાણી છે જે બિંદુ ગાય હતી. આજ આખો દી વાડે જ હતી જે બિંદુ ગાય છે ભાઈની. એનું બચ્ચું ઓલા વાડામાં પૂર્યું છે ઓલી બાજુ. જો ભાઈની નાની ગાયોના બચ્ચા આ વાડામાં પૂર્યા. મસ્ત મજાનો વાડો છે, ટાઢો છાંયો આવે છે, પવન આવે છે, જોઈ શકાય. અને આ બિંદુનું બચ્ચું છે જે આજ હવારે જ વિયાણી ગા બિંદુ ગા. આવ્યો
મજાનો. જુઓ ભાઈ, બીજી વાત કરું તો લંપીની અસર પાછી હતી, પણ વાંધો નથી આવ્યો ભગવાનની દયાથી. બધા હાજા નરવા છે. એનું કારણ અમુક બચ્ચાને ધાવણ છોડાયું હતું ને અમુક બચ્ચાને ધાવણ જે મળતું હતું એ વધારી દીધું, એટલે બચ્ચા હાજા નરવા છે. લગભગ 15 દી થયા, 15-20 દી જેવું. 3 વાર પછી લંપીની અસર પાછી દેખાણી. એની અસર હજી થોડીક રહી ગઈ છે, બતાવું. ગાયોના નાના બચ્ચામાં જોવા મળ્યું લંપીની અસર. જોઈ શકાય. વાસળાના માથામાં છે અહીંયા, અને આ વાસળીને પણ હશે. ઘણા ખરા લંપીની અસર, પણ ધાવણ ચડે છે તો બચ્ચા રહી ગયા ભગવાનની દયાથી. જોઈ શકાય બધી. અને આ હીર છે, હીર તો વર્તાતી નહોતી, બહુ અસર થઈ ગઈ હતી હીરને. સૌથી પહેલાં આ વાસળીને જ આવી હતી અસર. તો એ ભડકે છે, તો એને પણ માથામાં નિશાને જો વધારે અસર હતી આ વાસળીને. પણ ભગવાનની દયાથી હાજી નરવી છે કે બચ્ચાને કાંઈ થયું નથી. ધાવણ વધારી દીધા એટલે રહી ગયા. જો લંપીની અસર હતી, જોઈ શકાય. આમાં હજી પણ ક્યાંક ક્યાંક ચાંદલા દેખાય છે, ઉજાઈ ગયા છે લંપીના. અને જુઓ ભાઈ, વાત કરું લંપી રોગની તો એ ગાયુંમાં ને એના બચ્ચામાં વધારે જોવા મળે છે. અને અત્યારે આ વખતે જે રોગ આવ્યો છે લંપીનો, એમાં જાજુ કાંઈ હેરાન કે બીવાની કાંઈ જરૂર નથી. કેમ કે જે આપણે બચ્ચાને દૂધ પાતા હોય એનું દૂધ આપણે ડબલ કરવાનું છે ગાનું. એટલે બધા હાજા નરવા છે બચ્ચા, એકય બચ્ચાને કાંઈ થયું નથી. એટલે ક્યાંય એવો રોગ દેખાય તો બચ્ચાને જે દૂધ પાતા હોય એનું ડબલ કરી દીજો. અને 3-4 મહિનાના બચ્ચા હોય, દૂધ છોડાયું હોય તો એને દૂધ પાછું ચાલુ કરી દીજો, એટલે બચ્ચાને કાંઈ નહીં થાય. અને દવા કે ઇન્જેક્શનની કાંઈ જરૂર નથી આપણે બચ્ચા માટે લેવાની. એનાથી વળી બે બચ્ચાને બીજી કાંઈ નુકસાની કદાચ થાય, અને બચ્ચું કાંઈક હેરાન થાય તો એક્સપાયર થાય તો ગાય પણ આપણી વહુકી જાય. એટલે ધાવણ ચાલુ કરી દેવાનું હોય, બીજું કાંઈ આપણે કરવાનું નથી. ચાલો ભાઈ, આજના 6:30 વાગી ગયા છે. ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર.